હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું એકદમ રોયલ ટેસ્ટવાળું અને હોટલ જેવું ક્રીમી અને મલાઈદાર હૈદરાબાદી પનીરનું શાક. જો તમે પણ આ રીતે બનાવશો તો તમને હોટલ જેવો જ સ્વાદ ઘરના મસાલાથી જ મળી જશે. તો ચલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે એક પેન લઈ લઈએ. પેનમાં 2 ચમચી જેવું તેલ એડ કરીશું અને અડધી ચમચી જેવું બટર એડ કરીએ. હવે તેલ અને બટરને પેનમાં થોડું ગ્રીસ કરી લઈશું. હવે મેં 200 ગ્રામ જેવું પનીર લીધું છે અને આવી નાની સાઈઝમાં ટુકડા કરી લીધા છે. હવે ગ્રીસ કરેલા પેનમાં આપણે પનીરના ટુકડા એડ કરીશું. પનીરના આ માપથી ઘરના 3 થી 4 વ્યક્તિને શાક સર્વ થાય એટલું થશે. હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પનીરને શેકાવા દેવાનું છે. હવે આવી રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પનીર પછી ત્યાં કાઢી લઈશું. આપણે એને એક બાઉલમાં પાણી લઈને પાણીની અંદર પનીરને કાઢી લઈશું. શેકેલા પનીરના પીસને આ રીતે પાણીમાં નાખવાથી એકદમ પનીર સોફ્ટ રહે છે. હવે આપણે એક પેન લઈ લઈએ. પેનમાં 2 થી 3 મરચાં કટ કરીને નાખી દઈશું. 5 થી 6 કળી લસણ અને થોડું આદુના ટુકડા. હવે 5 થી 6 નંગ જેવી ડુંગળી કટ કરીને લીધી છે એ એડ કરી લઈએ. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. ડુંગળી થોડી ગુલાબી થાય, ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું અને ડુંગળીને ગેસના ફાસ્ટ ફ્લેમ ઉપર જ શેકાવા દેવાની છે 5 મિનિટ સુધી. હવે જે આપણી ડુંગળી છે એ શેકાઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આવી રીતે અને થોડી વાર સુધી ઠંડી થવા દઈશું. હવે આપણે એક ક્રીમી પેસ્ટ રેડી કરીએ. એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર અડધી વાટકી મોરું દહીં લઈશું. હવે 1 ચમચી મરચું પાવડર એડ કરીએ. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર. હવે આપણે સરસ રીતે હલાવીને એક પેસ્ટ રેડી કરી લઈએ. આવી દાણાદાર એક પેસ્ટ રેડી કરી. હવે આપણે એક દાણેદાર ગ્રેવી તૈયાર કરીએ. એના માટે એક મિક્સર જાર લઈ લઈએ. હવે એમાં શેકેલી જે ડુંગળી છે એ એડ કરી લઈશું. હવે એમાં 1 વાટકી કોથમીર એડ કરીએ અને 15 થી 20 પત્તા પાલકના લીધા છે. એને 2 મિનિટ સુધી ગરમ પાણીમાં બાફીને એડ કરીશું. થોડા ફુદીનાના પત્તા અને થોડી ગ્રેવી કરવા માટે થોડું પાણી એડ કરીએ અને હવે બંધ કરીને એક પેસ્ટ રેડી કરી લઈશું. આવી રીતે એક દાણેદાર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શાકનો ફાઇનલ વઘાર કરીએ. એક પેન લઈ લઈએ. પેનમાં 2 ચમચા જેવું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય પછી અડધી વાટકી જીરું એડ કરીએ. જીરું શેકાઈ જાય પછી 2 તજના ટુકડા એડ કરીએ. 4 થી 5 લવિંગ, 2 નંગ ઇલાયચી અને 2 નંગ તજના પત્તા. આવી રીતે સૂકા મસાલા એડ કરવાના છે. અડધી ચમચી હિંગ અને જે આપણે ગ્રેવી તૈયાર કરી છે એ ગ્રેવી એડ કરી લઈએ. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. ગ્રેવીમાં પાલકના પત્તા નાખવાથી કલર સારો આવે છે અને ફ્લેવર બી સારો આવશે. હવે ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની છે. હવે 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકી દઈએ. હવે જે આપણી ગ્રેવી છે પ્રોપર શેકાઈ ગઈ છે અને ગ્રેવીમાંથી તેલ બી છૂટું પડી ગયું છે પ્રોપર. હવે આપણે દહીંની જે મસાલાવાળી પેસ્ટ રેડી કરી હતી એ પેસ્ટ એડ કરી લઈએ. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું ગ્રેવીમાં.
આપણે આમાં જે દહીંનો ઉપયોગ કર્યો છે એ દહીં ખાટું નથી લેવાનું, મોરું જ લેવાનું છે. જો દહીં ખાટું લેશો તો તમારું શાકનું પ્રમાણ બી ખાટું થઈ જશે. હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરી લઈએ અને ગ્રેવીને થોડી પતલી કરી લઈએ. ગ્રેવીને ધીમે ધીમે હલાવતા જ રહેવાનું છે જેથી પ્રોપર શેકાઈ જાય. હવે ગ્રેવીની અંદર બધા મસાલા ભળી જાય એના માટે થોડી વાર માટે 5 મિનિટ જેવું ઢાંકીને મૂકી દઈશું. હવે જે આપણી ગ્રેવી છે બધા મસાલા ભળી ગયા છે અને તેલ બી છૂટું થઈ ગયું છે અને પ્રોપર ગ્રેવી બી આપણી શેકાઈ ગઈ છે. હવે આપણી ગ્રેવી પ્રોપર શેકાઈ ગઈ છે. હવે આપણે 2 થી 3 ચમચી જેવી ફ્રેશ મલાઈ એડ કરીએ. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. મલાઈ નાખવાથી આપણા શાકનો ફ્લેવર બહુ જ સરસ આવે છે. હવે જે મેં 200 ગ્રામ પનીર લીધું તો એમાં એક નાનો ટુકડો કાઢી લીધો તો એમાં હવે આપણે ખમણીની મદદથી પનીરને ખમણી લઈશું. આવી રીતે ખમણી લેવાનું છે પનીરને અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આવી રીતે પનીર ખમણીને નાખવાથી બાઇન્ડિંગ થોડું સારું આવે છે. હવે પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે પાણીની અંદર પનીરના જે ટુકડા શેકીને નાખ્યા હતા એ પનીરના ટુકડા હવે આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું. આવી રીતે બધા ટુકડા આપણે પનીરના નાખી દેવાના છે ગ્રેવીમાં. તમારી જે શાકની ગ્રેવી છે પ્રોપર શેકાશે તો તમારો જે શાકનો સ્વાદ છે પ્રોપર હોટલ સ્ટાઇલ જેવો આવશે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ પનીરને ગ્રેવીમાં. હવે પનીરની અંદર બધા મસાલા ભળી જાય એના માટે થોડી વાર ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ. હવે જે આપણું પનીર છે એ પ્રોપર મસાલેદાર ભરી ગયું છે અને પ્રોપર ગ્રેવીમાંથી શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે 1 ચમચી જેવી કસ્તુરી મેથી ઉપરથી નાખી દઈશું જેથી ફ્લેવર સારો આવશે શાકનો. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે હોટલ જેવું હૈદરાબાદી પનીર તૈયાર છે. હવે દાણીદાર ગ્રેવી સાથે પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી ગાર્નિશ માટે થોડા લીલા ધાણા નાખી દઈશું. હવે મિક્સ કરી લઈએ સરસ રીતે અને એક પ્લેટમાં આપણે એને કાઢી લઈએ શાકને. આવી રીતે આપણે એક સર્વ કરી લેવાનું છે પ્લેટમાં. તો મિત્રો તૈયાર છે ઘરના મસાલાથી જ હોટલ જેવું પનીર હૈદરાબાદી શાક જે તમે રોટલી કે નાન સાથે સર્વ કરી શકો છો. મેં મેદાની રોટલી સાથે સર્વ કર્યું છે. તમે પણ આ ટીપ સાથે બનાવશો તમને પણ ઘરે જ હોટલ જેવો સ્વાદ મળી જશે. તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને પ્લીઝ કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવી ટીપ સાથે. રાધે રાધે.